નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજજી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આધ્યાત્મિક આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળીએ સૌપ્રથમ આજનું પંચાંગ દર્શન. શાલિવાન શકે 1948, સંબત 2082, ઉત્તરાયણ, ગ્રીષ્મ ઋતુ, શુભે શ્રી નિજ જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ. આજની તિથિ છે સપ્તમ્યાયામ તિથો, પરમ અષ્ટમ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની, 9:30. આજનો શુભ યોગ છે સિદ્ધિ યોગ. આજનું કરણ છે વણિજકરણ. આજનું વાર છે રવિવાર. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની સિંહ રાશિ આવે છે બપોરે 3:39 સુધી. ત્યાર પછી કોઈ પણ જાતકનો જન્મ થાય તો તેમની જન્મની રાશિ આવે છે કન્યા રાશિ. તો ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તારીખ 21/6/2026 રવિવારથી તારીખ 27/6/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા આયુષ્ય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શરદી, કફ, તાવ આવવો વગેરે આરોગ્ય બાબત સંભાળ રાખવી જરૂરી છે. હવે શત્રુઓ પણ તમારું કંઈ ખરાબ નહીં કરી શકે. માનસિક ચિંતામાંથી, ડિપ્રેશનમાંથી આપ ધીમે ધીમે બહાર આવશો. માતાના તબિયતની પણ આપે સંભાળ રાખવી. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આપે સમજી વિચારીને રોકાણ કરવું. સપ્તાહના મિડની અંદર આપના માટે ખૂબ જ શુભ અને ઉત્તમ રહેશે. પતિ પત્ની વચ્ચે બંનેનું ટ્યુનિંગ ખૂબ સારું રહેશે. બંનેના વિવાદો હતા, મતભેદ હતા, ઝઘડાઓ હતા એ દૂર થશે. તેમજ પાર્ટનરશિપથી પણ આપને ખૂબ લાભ અને ફાયદો થશે. જો અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન સારા પાત્રની આપને પસંદગી કરી શકો છો. તેમજ ધંધાની અંદર આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે. સપ્તાહના એન્ડની અંદર આપના વાહનને ઝડપી ચલાવવું નહીં, સંભાળીને ચલાવવું. તેમજ વાહન ઓવરટેક આપે કરવો નહીં. અજાણ્યા પાણીની અંદર આપે સ્નાન કરવા જવું નહીં. તેમજ બહારના પાણી પીવામાં પણ આપે સંભાળ રાખવી. તેમજ આ સપ્તાહ દરમિયાન આપની બુદ્ધિ ચાતુર્યથી ધનની પ્રાપ્તિ થશે. તેમજ આપના અંગત લગતા માણસોથી પણ આપને લાભ અને ફાયદો થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 5, શુભ દિશા છે પૂર્વ દિશા. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન બને તો રવિવારે અથવા તો કોઈ પણ શુભ દિવસે પોતાના પિતાને દૂધ, કોલ્ડ્રિંક્સ, દૂધને લગતી કોઈ પણ વેરાયટી તેમને ખવડાવવાથી, આપને એમના આશીર્વાદ લેવાથી આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થી માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે. આકસ્મિક લાભ, વારસાગત લાભ, ધનની પ્રાપ્તિ આપને આ સપ્તાહ દરમિયાન થશે. જો આપ શેરબજારમાં રોકાણ કરતા હોય તો તે દ્વારા પણ આપને લાભ અને ફાયદો થશે.
આપના નવા મિત્રોની આ સપ્તાહ દરમિયાન આપને મુલાકાત થશે અને એ મિત્રો દ્વારા પણ આપને સારો એવો પ્રોફિટ લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડિયાની અંદર આપને થોડી મુસીબતનો સામનો કરવો પડે, ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જય કંઈ બોલો તે સમજી વિચારીને બોલવું, ઉતાવળથી નિર્ણય લેવો નહીં. કોર્ટ કચેરીના કાર્યની અંદર પણ આપે સફળતા રાખવી. સપ્તાહના એન્ડની અંદર વધારે કામકાજથી પાર્ટનરશિપમાં મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. જે કંઈ આપ કાર્ય કરો છો બરાબર ધ્યાનપૂર્વક નિષ્ઠાપૂર્વક એ કાર્ય આપે કરવું, તેમજ ઉતાવળથી કોઈ પણ નિર્ણય આપે લેવો નહીં. નવા પ્રોજેક્ટથી નવા બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે ઉઘાડા પગે વિષ્ણુ મંદિરે, કૃષ્ણ મંદિરે જવાથી તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે. આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે, જો આપ વાહન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન વાહન લેવાનું ટાળવું. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા આપને જરૂર છે. આપના સુખ સાધનોની અંદર થોડી કમી આવી શકે છે. તેમજ વાહનને ધીરે ચલાવવું આપના માટે જરૂરી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું પણ એટલું જ આપના માટે જરૂરી છે. સપ્તાહના મહિનાની અંદર દર્શક મિત્રો બૌદ્ધિક ક્ષમતાનો આપણે વિકાસ થશે. શિક્ષાના ક્ષેત્રની અંદર આપની પ્રગતિ થશે. આપના કલા, આપના કૌશલથી, આપના કાર્યથી લોકો પ્રભાવિત થશે. સંતાનો પણ પિતાને, માતાને ગુડ ન્યૂઝ સમાચારની પ્રાપ્તિ કરાવશે. સંતાનોની સાથે ભાવુક થવાની જગ્યાએ પ્રેક્ટિકલ થવું આપના માટે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપના જીવનની અંદર હવે પરિવર્તન લઈ આવવું જરૂરી છે. જૂના વિચારોને આપ છોડી અત્યારના સમય પ્રમાણે આધુનિક બનવું તેટલું જ જરૂરી છે. આરોગ્ય બાબત આપે સંભાળ રાખવી. બહારનું બને ત્યાં સુધી ખાવા પીવાનું આપે ટાળવું, નહીતર આપની તબિયત ખરાબ થઈ શકે છે. ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી આપના માટે એટલી જ જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે રીંગણી કલર, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન મંગળવાર અથવા શનિવારે મજૂર લોકોને દૂધ અથવા પાણીનું અથવા છાશનું દાન કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. રાજકારણની અંદર આપ હોય તો આપને તેમાં પણ ખૂબ જ લાભ અને સફળતા મળશે. આપના વર્ચસ્વની વૃદ્ધિ થશે. આપને આપના ભાઈ બહેન સાથે ખૂબ સારી ટ્યુનિંગ રહેશે. હર સમયે તે આપને સપોર્ટ કરશે. લોકો તમારી સલાહ લેવા માટે આવશે. બધાને આપ સારી સલાહ અને સૂચન આપો છો. સપ્તાહના મીડિયાની અંદર ટ્રેનની અંદર
પ્લેનની અંદર બેસી લાંબી મુસાફરી માટે જવાનો યોગ બને છે। જે કંઈ કાર્ય કરશો તેમાં આપને સફળતા મળશે। નવીન વસ્તુ ખરીદવાનું આપને મન થશે, પરંતુ જે કંઈ વસ્તુ લેવાના હોય બરાબર તપાસ કરી પછી જ તે વસ્તુ આપે લેવી હિતાવહ છે। સપ્તાહના એન્ડની અંદર લોકો હવે તમારા કાર્યની પ્રશંસા કરશે। સંતાન તરફથી પણ હવે આપના મતભેદો દૂર થશે, તેમજ ઉત્તમ સુખની તેમના દ્વારા પણ આપને પ્રાપ્તિ થશે। પૂરો સપોર્ટ અને તેમના તરફથી પણ આપને સારો સહકાર પ્રાપ્ત થશે। આપના સંતાનો નેશનલ લેવલ ઉપર મેડલ પણ પ્રાપ્ત કરી શકે છે। કોઈ સ્પર્ધાની અંદર ભાગ લીધો હોય તો તેમાં પણ તે વિજય ઘોષિત થશે। તેમજ આ સપ્તાહ દરમિયાન આધ્યાત્મિક આપના વિચારો રહેશે। નિરાશ ન થવું, પ્રયત્ન કરતા રહેવું। પ્રયત્ન કરવાથી અવશ્ય પરમાત્મા આપના ઉપર પ્રસન્ન થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે। આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે 8। ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન 9 વર્ષથી નાની કુમારિકા દીકરીઓને તેમના મનપસંદ પ્રિય વસ્તુ દાન દેવાથી, તેમને ખવડાવવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે, આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે પૈતૃક સંપત્તિ વિવાદો હોય તો તે સોલ્વ થશે। આપની વાણી દ્વારા આ બધાને પ્રભાવિત કરશો। પેન્ડિંગ રહેલા અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે। કોર્ટ કચેરીના કાર્ય દ્વારા પણ આપને સફળતા પ્રાપ્ત થશે। એન્કરિંગ લાઇનની અંદર, મીડિયા લાઇનની અંદર પણ આપનું પ્રમોશન થશે, તેમજ સારી સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના મિડની અંદર અધિકારીઓ દ્વારા આપને પૂર્ણ સહયોગની પ્રાપ્તિ થશે। નવી ઉપલબ્ધિઓની પ્રાપ્તિ થશે। તમારા વર્તણૂકથી, તમારા સ્વભાવથી આસપાસના બધા જ લોકો પ્રભાવિત થશે। કોઈ પણ સારા સમાચારની પ્રાપ્તિ થશે। નવી ઉર્જાનો સંચાર થશે। સપ્તાહના એન્ડની અંદર આપને આપના પરિવારથી પ્રેમ અને પ્રોત્સાહન મળશે। બીજાની મદદ કરવાની ભાવનાથી જ આપનું કલ્યાણ થશે। સંતાન માટે મહત્વનો નિર્ણય લેવો હવે આપના માટે જરૂરી છે। ખર્ચ ઉપર અંકુશ રાખવો તેટલો જ આપના માટે જરૂરી છે। અભિમાન, ઈગો, એનો ત્યાગ કરવો આપે જરૂરી છે। શાંત અને સરળ બનો એ જ આપના માટે મહત્વનું છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ રંગ છે સફેદ રંગ, શુભ અંક છે 3। સપ્તાહ દરમિયાન ઉપાય માટે જોઈએ, ઘરની અંદર રહેલા વડીલોની આજ્ઞાનું પાલન કરવાથી, તેમની સેવા કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિની અંદર બીજા ભાવમાં, ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપની પર્સનાલિટીમાં નિખાર આવશે। આપનું આત્મબળ, આત્મવિશ્વાસ થોડો ડગમગશે, પરંતુ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી। હિંમત રાખવી, ધીરજ રાખવી આપના માટે જરૂરી છે। કેરિયરના ક્ષેત્રની અંદર આપને ખૂબ સારી સફળતા મળશે। પોલિટિક્સ વ્યક્તિ દ્વારા પણ આપને લાભ અને ફાયદો થશે।
સપ્તાહના મિડની અંદર તમારી મીઠી વાણીથી આપ આપના ગ્રાહકોને આકર્ષિત કરશો, તેમજ બિઝનેસની અંદર તે દ્વારા આપને લાભની પ્રાપ્તિ થશે. લોકો હવે ધીમે ધીમે આપની તરફ આકર્ષિત થશે. આ સપ્તાહ દરમિયાન સામાજિક માન સન્માન પ્રતિષ્ઠાની આપણે પ્રાપ્તિ થશે. પરિવારની સાથે મતભેદો દૂર થશે, તેમની સાથે સારા ટ્યુનિંગ રહેશે. કાકા, મામા, કઝિન ભાઈ તે દ્વારા પણ આપને સારા સમાચારની પ્રાપ્તિ થશે. તેમની સાથે બહાર જવાનો પણ યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર ધર્મના કાર્યની અંદર આપને ભાગ લેવાનું મન થશે. દાન, પુણ્ય, સત્કાર્ય તરફ હવે આપનું મન ચોટશે. મંદિરે જઈ આપ શાંતિનો અહેસાસ કરશો. બધા જ દુઃખો આપના ભૂલાઈ જશે, તેમજ આપના ઈષ્ટદેવનો મંત્ર જપ કરવાથી આપને લાભ થશે. શરીરની અંદર થોડી આળસ જોવામાં આવશે, પરંતુ મોર્નિંગ વોક તેમજ યોગાભ્યાસ દ્વારા આપનું કલ્યાણ થશે. નાના ભાઈ બહેનને શારીરિક કષ્ટ ન પડે તે માટે આપે કાળજી રાખવી. આપનો સ્વભાવ ધીમે ધીમે ચીડિયો ન થઈ જાય તે પણ આપે કાળજી રાખવી. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 1. સપ્તાહ દરમિયાન માતાના ચરણ સ્પર્શ કરવાથી તેમને ઈચ્છા મુજબ તેમને કોઈ પણ વસ્તુ આપવાથી આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા ભાવમાં તમારી રાશિની અંદર અને બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ કોઈ વિદેશને લગતી કંપનીની અંદર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના હોય તો તે આ સમય દરમિયાન મુલતવી રાખવું જરૂરી છે. નહીતર પૈસાની બાબતમાં લેતી દેતીમાં આપને મોટી નુકસાની આવી શકે છે. માથાનો દુખાવો જે ઘણા સમયથી હતો તેમાં હવે આપને રાહત થશે. આર્થિક બાબતે આપણે સંભાળીને રહેવું. બહાર ફરવા જવા માટેનો યોગ બને છે. સપ્તાહના મિડની અંદર પરિવારની સાથે બહાર પિકનિકમાં જવાનો યોગ બને છે. તેમની સાથે ડિનર લેવાનો યોગ બને છે. વિદ્યાર્થીઓને હવે મન ચોંટાડી અને અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે આપના જે સપના છે, આપના જે વિચારો છે તેને પૂર્ણ કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરવો એટલો જ આપે જરૂરી છે. કોઈ પણ સારા સમાચાર ઘણા સમયથી જે રાહ જુઓ છો તે આપને પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડથી આપને હવે સારા પ્રોફિટની પ્રાપ્તિ થશે. ભાઈ બહેન સાથે બહાર લંચ માટે જવાનો યોગ બને છે. મામા માસીની આપને આ સપ્તાહ દરમિયાન મુલાકાત થશે અથવા તો તેમની ઘરે જવાનો યોગ બને છે. પરોપકારના કાર્ય દ્વારા જીવનમાં આપને પૂર્ણ સંતોષ થશે. હવે આપનો ઇકોનોમિક પ્રોબ્લેમ દૂર થશે. પારિવારિક જીવનની સફળતા આપને પ્રાપ્ત થશે. આ સપ્તાહ આપના માટે એકંદરે મધ્યમ રહેશે. આપનો શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન વરસાદના જલથી, અમૃત જલથી સ્નાન કરવાથી, તે વરસાદના જલનું પાણી પીવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન
ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં 12માં પહેલા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ ભાગીદારથી મતભેદ જે હતા તે હવે દૂર થશે. તેમની સાથે સ્પષ્ટ ખુલ્લી વાતચીત કરવાથી શંકાઓનું સમાધાન થશે. બિઝનેસ માટે બહાર ગામ જવાનો યોગ બને છે, જે દ્વારા પણ આપને લાભ મળશે. સારા ધનની પ્રાપ્તિ થશે. ભાઈ બહેન સાથે હવે આપના વિવાદો દૂર થશે, તેમજ સારા વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. સપ્તાહના મિડની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂર છે. શરીરની અંદર યોગ, મોર્નિંગ વોક કરવું આપના માટે જરૂરી છે. હેલ્થ બાબત થોડી સંભાળ રાખવી જરૂરી છે. પગના દુખાવામાં થોડી હવે આપને રાહત થશે. જો આપ પૈસાનું મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તે હાલ પૂરતું મુલતવી રાખવું જરૂર છે, નહીંતર માનસિક સંતુલન આપનું ખરાબ થશે. સપ્તાહના એન્ડની અંદર વ્યવહારમાં સકારાત્મક બદલાવ આવશે. જ્ઞાન પ્રાપ્તિ, જિજ્ઞાસા, માનસિક તણાવ હોવા છતાં સારી સફળતા આપને મળશે. દાંપત્ય સુખની અંદર આપને હવે સારા વિચારોની અને બંનેના ટ્યુનિંગ હવે સારી રહેશે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ શુભ અને ગોલ્ડન સમય છે. પ્રિયતમનું સ્વાસ્થ્ય સંભાળ રાખવી આપે જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 6. સપ્તાહ દરમિયાન આપે તેલની અંદર પોતાનું મુખ જોઈ અને તે તેલ મજૂર લોકોને, ગરીબ લોકોને દાનમાં આપવાથી આપનું કલ્યાણ થશે, તેમજ આપને પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં, 12માં ભાવમાંથી પસાર થશે. 12 રાશિઓમાં આ સપ્તાહ સૌથી શ્રેષ્ઠ હોય તો શ્રેષ્ઠ સપ્તાહ છે. ધન રાશિ માટે શુભ અને મંગલ ધન પ્રાપ્તિ લાવનાર, મનોકામના પૂર્ણ કરનાર આ સપ્તાહ આપના માટે આવી રહ્યું છે. સપ્તાહનો પ્રારંભ આપના કાર્યની અંદર વૃદ્ધિ થશે. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનનો આનંદ આપે લેવો જરૂરી છે. બિઝનેસની અંદર મોટી ડીલ થશે, તેમજ નવા પ્લાનિંગ દ્વારા, નવા વિચારો દ્વારા આપને લાભ થશે. જો આપ બેરોજગારો હોય તો આપને રોજગારની પ્રાપ્તિ થશે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા પણ હવે આપની પૂર્ણ થશે. બિઝનેસની અંદર રોકાણ કરી અને તે દ્વારા આપને લાભ થશે. સપ્તાહના મિડની અંદર આપના માટે કાર્યની અંદર વૃદ્ધિ થશે. કોઈ ઉદ્યોગપતિની આપને મુલાકાત થઈ શકે છે, તે દ્વારા ધનની પ્રાપ્તિ થશે. આત્મબળ, આત્મવિશ્વાસની અંદર આપનો વધારો થશે. વ્યાપારમાં વિશેષ રોકાણ કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે. ઉધાર આપેલા પૈસા પુનઃ આપને પ્રાપ્ત થશે. ભાડૂત, જો આપ મકાન ભાડે દેતા હોય તો તે સારી ઓળખાણવાળા અને આપના અંગત લગતા માણસોને જ ભાડે દેવું, નહીતર ભાડે આપેલું મકાન ખાલી કરાવવું આપના માટે મુશ્કેલ રહેશે. સપ્તાહના એન્ડની અંદર મોટું સાહસ કરી અને રોકાણ કરવું નહીં, તેમજ ખર્ચનું પ્રમાણ આપે ઘટાડવું, આંખને આરામ આપવો આપના માટે જરૂરી છે. ધર્મના કાર્યની અંદર સત્કાર્યમાં સહાય કરવાથી તેમજ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ આપની સારી પ્રગતિ થશે. આજના યોગ દિવસની શુભ શરૂઆત આપે નિત્ય થોડી એક્સરસાઇઝ, કસરત કરવાથી આપનું હેલ્થ આરોગ્ય સારું રહેશે.
તેમજ આપનો સ્વભાવ પણ શાંત અને સફળ થશે. ઓરોલા સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 3. સપ્તાહ દરમિયાન મંગળવાર અથવા શનિવારના રોજ નાના ભૂલકાઓ બાળકોને પીળા વસ્ત્રનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પરિસ્થિતિ આપની ફેવરમાં રહેશે. ચારેય બાજુથી આપને ખૂબ સારી પ્રસિદ્ધિ અને સારા સમાચારની પ્રાપ્તિ થશે. તમારું ભાગ્ય હવે તમને સાથ આપશે. લાંબા સમયથી જે દુશ્મનો હતા તે પણ હવે આપના દોસ્ત બની જશે. આજે જે આપ નિર્ણય લેશો તે નિર્ણય આપનો બરાબર હશે. વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. સપ્તાહના મેળાની અંદર નદી, ડેમ, તળાવ તરફ ફરવા માટે જવાનો યોગ બને છે, જે દ્વારા આપની થકાન દૂર થશે. કોઈ શુભ સમાચારની આપને પ્રાપ્તિ થશે. આપનું મન ખૂબ જ ખુશી અને આનંદિત રહેશે. સફળતા સન્માનમાં આપને વૃદ્ધિ થશે. શેર બજારની અંદર રોકાણ કરવાથી આપને લાભ થશે. તેમજ ડિનર માટે મિત્રો સાથે બહાર જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડિંગની અંદર હવે આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ જૂની યોજનાઓ દ્વારા આપને લાભ થશે. મોટા ભાઈ બહેનનો આપને સહયોગ પ્રાપ્ત થશે. તેમજ આમદનીમાં અચાનક આપને લાભ થશે. સંતાન સંબંધી ચિંતાઓ થોડી રહેશે. બીજાના ભરોસે તમારું કાર્ય ના કરવું, તે આપણે ખાસ કાળજી રાખવી. ઓરોલા સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન આપણે ગંગાજલથી સ્નાન કરવાથી, ગંગાજલથી ભગવાનની પૂજા કરવાથી, તેમજ ગુરુવારે વિષ્ણુ મંદિરે, લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કરવાથી, ભોગ લગાવવાથી આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા ભાવમાં પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડું અનુકૂળ નહીં રહે. ગુપ્ત શત્રુઓ આપને પરેશાન કરી શકે છે. હાથ પગને લગતી ઈજા, પીડાથી પણ આપને દર્દ થશે. ક્રોધ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે. પરિવારની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. આપના પરિવારની અંદર વડીલોનું સન્માન કરવું આપે જરૂરી છે. સપ્તાહના મિડની અંદર આપના માતાના આરોગ્ય બાબત હવે સંભાળ રાખવી. જમીન મકાન ભૂમિના કાર્યમાં થોડો વિલંબ થશે, માટે ઉતાવળ કરવી નહીં. વાહન લેવાનો યોગ આ સપ્તાહ દરમિયાન આપને બને છે, પરંતુ સમજી વિચારી અને મિત્રોનું, વડીલનું માર્ગદર્શન લઈ ચોઈસ કરી પછી જ વાહનનું આપે પરચેસ કરવી. સપ્તાહના એન્ડની અંદર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. ધંધાની અંદર કોઈ મોટી ઉપલબ્ધિઓ આપને આવી શકે છે. તેમજ સંતાનો હવે આપની આજ્ઞાનું પાલન કરશે. પરિવારની સાથે આનંદનો માહોલ રહેશે. ઓર આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 11, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ રંગ છે કાળો.
ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન વડીલોની આજ્ઞાનું પાલન કરવાથી, તેમની સેવા કરવાથી, તેમના પગ ધોઈ તે જલને મસ્તક ઉપર ચડાવવાથી આપનું કલ્યાણ થશે, આપના બધા જ વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના જીવનસાથી સાથે ખૂબ સારી ટ્યુનિંગ રહેશે। વ્યાપાર માટે શુભ સમય રહેશે। જો આપ અવિવાહિત હોય તો લગ્નની વાત આપની ફાઇનલ થશે। સારા પાર્ટનરની આપની ઈચ્છા હતી તે પૂર્ણ થશે। પ્રેમી પ્રેમિકા માટે પણ ઉત્તમ સમય છે। પ્રપોઝ કરવા માટેનો પણ આ યોગ્ય સમય છે। સપ્તાહના મિડની અંદર થોડું આપે સંભાળીને રહેવું। પોતાની અંગત ગુપ્ત વાત બહાર શેર કરવી નહીં, નહીતર તે દ્વારા પરેશાન થઈ શકો છો। સસુરાલ પક્ષની અંદર જવાનું થાય તો ત્યાં વાદ વિવાદમાં આપે ઉતરવું નહીં, તેમજ તેમની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। પેટને લગતા દુખાવાની અંદર પણ આ સપ્તાહ દરમિયાન થોડું સંભાળીને રહેવું। પથરીને લગતા દુખાવાથી પણ આપે કાળજી રાખવી। બને ત્યાં સુધી બહારનું અને ઠંડા વાસી ખોરાક ખાવાનું આપે બંધ રાખવું। આ સપ્તાહ દરમિયાન આપને જરૂરિયાત મુજબ કાર્ય કરવાથી, તેમજ જે કંઈ આપની ઈચ્છા છે તે ઈચ્છાઓ આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર સારી પરિસ્થિતિ ઉત્પન્ન થશે। પારિવારિક બધા હળીમળી અને આનંદથી બહાર જવાનો યોગ બને છે। જે કંઈ આપ કાર્ય કરશો તે કાર્ય દ્વારા તમારી લોકો પ્રશંસા કરશે। તેમજ હવે આર્થિક સ્થિતિ પણ આપની ધીમે ધીમે મજબૂત થશે। આ સપ્તાહ દરમિયાન કોઈ વિશિષ્ટ દેવ, બ્રાહ્મણ, ગુરુની મુલાકાત થશે। તેમના આશીર્વાદથી આપના જીવનની નવી દિશા અને આપને માર્ગદર્શન મળશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે। આપના માટે શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 3, શુભ રંગ છે પીળો રંગ। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન રવિવાર અથવા તો ગુરુવારના રોજ લાલ ગાયને ગોતી લીલું ઘાસ ખવડાવવાથી, ગાય માતાની સેવા કરવાથી આપની તમામ વિઘ્નો દૂર થશે, આપનું મંગલ થશે। તો આ હતું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। વિશેષ આપને નવીન જાણવાની ઈચ્છા હોય, આપના લગ્ન ક્યારે થશે, આપને સંતાન ક્યારે થશે, આપના માટે કયો બિઝનેસ સારો વગેરે વિસ્તૃત માહિતી માટે નીચે ડિસ્પ્લેમાં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો। આપને કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય, શ્રીમદ ભાગવત સપ્તાહ, નવચંડી યજ્ઞ, વાસ્તુ યજ્ઞ વગેરે, તેમજ જ્યોતિષ જન્માક્ષર સચોટ માર્ગદર્શન માટે પણ નીચે આપેલા ડિસ્પ્લે નંબરમાં કોન્ટેક્ટ કરજો અને વિસ્તૃત માહિતી આપ આપના મિત્રોને પણ શેર કરજો। તો દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું। ત્યાં સુધી અબ તક ચેનલના સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।